નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતની ભૂગોળના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોની વાત કરીશું અને તેનું સંપૂર્ણ આખું એક્સપ્લેનેશન આ વિડીયોમાં જોઈશું. તો શરૂ કરીએ. તેમાં પહેલો પ્રશ્ન છે, કર્કવૃત કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? તો તેનો જવાબ આવે છે 8 રાજ્ય. કર્કવૃત જે 23.5 ઉત્તર અક્ષાંશે આવેલી છે. તેમાં ભારતના રાજ્યની વાત કરીએ તો તેમાં મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન તેમજ ત્રિપુરા અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. જેને યાદ રાખવાની ટ્રીક છે, મમ્મી પણ ગુજરાતી છે. જેમાં મ ઉપરથી મધ્યપ્રદેશ, મી ઉપરથી મિઝોરમ, પણ ઉપરથી પશ્ચિમ બંગાળ, ગુ ઉપરથી ગુજરાત, જ ઉપરથી ઝારખંડ, રા ઉપરથી રાજસ્થાન, તી ઉપરથી ત્રિપુરા અને છે ઉપરથી છત્તીસગઢ આવે છે. બીજો પ્રશ્ન છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે છે? જવાબ છે 7મા ક્રમે. હવે વિસ્તારની દ્રષ્ટિએ મોટા દેશો, તો તેમાં છે પહેલો દેશ આવે છે રશિયા, બીજો કેનેડા, ત્રીજો ચીન, ચોથો અમેરિકા, પાંચમો બ્રાઝિલ, છઠ્ઠો આવે છે ઓસ્ટ્રેલિયા, સાતમો ભારત અને આઠમો ઇન્ડોનેશિયા. તેની ટ્રીક છે રૂક ચીન અબા ઇન્ડિયા. ત્રીજો છે, મેકમોહન રેખા કયા બે દેશ વચ્ચે આવેલી છે? જવાબ છે ભારત અને ચીન વચ્ચે. હવે વાત કરીએ મેકમોહન રેખા, તો તે ભારત અને ચીન વચ્ચે આવેલી છે. જે ઈસવીસન 1924 બ્રિટિશ ભારતના તત્કાલીન સચિવ સર હેનરી મેકમોહન દ્વારા સીમાંકન કરવામાં આવ્યું હતું અને તેના નામ પરથી જ મેકમોહન રેખા તેનું નામ રાખવામાં આવ્યું હતું. અને જે 1914ના ભારત અને તિબેટ વચ્ચે થયેલા સિમલા કરારનું પરિણામ છે. ચોથો પ્રશ્ન છે, 1 નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર? તો જવાબ છે 1.8 કિલોમીટર. પાંચમો પ્રશ્ન છે, કારાકોરમ પર્વત શ્રેણીમાં કયા હિમાલયમાં આવેલી છે? જવાબ છે ટ્રાન્સ હિમાલય. હવે વાત કરીએ ટ્રાન્સ હિમાલય, જેને તિબેટ હિમાલય કે પરા હિમાલય પણ કહેવામાં આવે છે. જેમાં કારાકોરમ, લદ્દાખ, સાસ્કર, કૈલાસ જેવી પર્વત શ્રેણીઓ આવેલી છે. અને કારાકોરમને પણ એશિયાની કરોડરજ્જુ માનવામાં આવે છે. જેમાં ભારતનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ગોડવિન ઓસ્ટિન K2 છે, જેની લંબાઈ છે 8848.86 મીટર. હવે વાત કરીએ છઠ્ઠો પ્રશ્ન છે, દૂન અને દ્વાર નામથી ઓળખાતી સ્થળાકૃતિ કયા હિમાલયમાં જોવા મળે છે? જવાબ છે શિવાલિક હિમાલય. હવે વાત કરીએ શિવાલિક હિમાલય, તો કે જેને ઉપ હિમાલય કે બાહ્ય હિમાલય પણ કહે છે. જેની સરેરાશ ઊંચાઈ 600 મીટર છે. અને ત્યાં હિમાલયમાં સૌથી વધુ જંગલો આ હિમાલયમાં જોવા મળે છે. હવે શિવાલિકમાં ખીણો આવેલી છે, જેને દૂન એટલે જેમ કે દેહરાદૂન અને દ્વાર જેમ કે હરિદ્વાર કહેવામાં આવે છે. અને જે શિવાલિક છે એની દક્ષિણે ભાભર અને તરાઈના મેદાની ક્ષેત્રો આવેલા છે. સાતમો પ્રશ્ન છે, મેદાની વિસ્તારમાં નવા કાપની જમીન કયા નામે ઓળખાય છે? તો જવાબ આવે છે ખદર. ખદર એટલે કે નવા કાપના મેદાન. નવા કાપનું નિક્ષેપણ અહીં જોવા મળે છે. તેમાં ચૂનો, માટી, રેતીનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને આ મેદાનો કૃષિલાયક ફળદ્રુપ મેદાનો હોય છે. અને તમામ ડેલ્ટા જે નદીય ડેલ્ટા હોય છે એ નવા કાપનું મેદાન હોય છે. આઠમો પ્રશ્ન છે, કયો વિસ્તાર ભારતના રૂહર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવે છે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. હવે વાત કરીએ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, તો કે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો ઘણો ભાગ ખારો છે, જે ઝારખંડમાંથી પ્રાપ્ત થાય છે. અને જેમાં 3/4 ભાગ જેટલો કોલસાનો જથ્થો ધરાવે છે. અને તેમાં દામોદર, બરાક, સુવર્ણરેખા, ઉત્તર કોયલ, દક્ષિણ કોયલ તેવી નદીઓ ત્યાંથી મુખ્ય છે આ ઉચ્ચ પ્રદેશમાં. અને જે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે એ ખનિજ સંપત્તિનો ભંડાર હોવાના કારણે ભારતનું રૂહર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અને જે આ રૂહર પ્રદેશ છે તે રશિયામાં આવેલો છે, જ્યાંથી વધુ માત્રામાં ખનિજ કોલસો પ્રાપ્ત થાય છે.
9મો પ્રશ્ન છે વિશ્વનો સૌથી મોટો નદીય દ્વીપ જે માજુલી એ કઈ નદી પર આવેલો છે? જવાબ આવે છે બ્રહ્મપુત્રા નદી પર આવેલો છે, જે આસામમાં છે. 10મો પ્રશ્ન છે સાતપુડા શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે? તો જવાબ છે ધૂપગઢ. વાત કરીએ સાતપુડા પર્વતમાળાની, તો તે એક ખંડ પર્વતમાળા છે. તેની અંદાજિત લંબાઈ 900 કિલોમીટર છે, જે ગુજરાતથી શરૂ કરી છત્તીસગઢ અને ઝારખંડ સુધી ફેલાયેલી છે. તેનું સૌથી ઊંચું શિખર છે ધૂપગઢ, જે 1350 મીટરે આવેલું છે અને તે મધ્યપ્રદેશમાં છે. બીજું સૌથી ઊંચું શિખર પંચમઢી છે, જેને સાતપુડાની રાણી કહે છે. અને ગુજરાતમાં સાતપુડાનું સૌથી ઊંચું શિખર રાજપીપળા પર્વત શ્રેણી પર આવેલ માથાસર છે. 11મો પ્રશ્ન છે નીલગિરી ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે? તો જવાબ છે ડોડા બેટા. નીલગિરીની ટેકરીઓ એ કેરળ અને તમિલનાડુમાં ફેલાયેલી છે અને તેનું સૌથી ઊંચું શિખર છે દોડા બેટા, જે 263 મીટર આવેલું છે અને તે તમિલનાડુમાં છે. જ્યાં નીલગિરીમાં પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે ઉટકટ મંડક એટલે કે ઊટી, જ્યાં સૌથી વધુ પ્રવાસીઓ જતા હોય છે, જે ઊટી એ નીલગિરીમાં જ આવેલું છે અને તે તમિલનાડુમાં છે. પછી આવે છે અન્નામલાઈની ટેકરીઓ, જે કેરળમાં છે, જેનું સૌથી ઊંચું શિખર છે અન્નાઈ મૂડી. અને કાર્ડિમમ એટલે કે એલાઇસાની ટેકરીઓ, જે કેરળ તમિલનાડુમાં આવેલી છે અને જ્યાં સેનકોટા ગેવા કાર્ડિમમ ટેકરીઓમાં જ આવેલું એક સ્થળ છે. 12મો પ્રશ્ન છે પાલઘાટ કયા રાજ્યમાં સ્થિત છે? જવાબ આવે છે કેરળ. 13મો પ્રશ્ન છે કયો ઘાટ મુંબઈ પુણેને જોડે છે? તો જવાબ આવે છે ભોરઘાટ. હવે વાત કરીએ પશ્ચિમ ઘાટમાં આવેલા મુખ્ય ઘાટોની. તેમાં આવે છે થાલઘાટ, જે મહારાષ્ટ્રમાં આવેલ છે અને તે મુંબઈ, નાસિક, કોલકાતા વચ્ચેનો માર્ગ પૂરો પાડે છે. ભોરઘાટ છે જે મુંબઈ, પુણે અને ચેન્નાઈને જોડે છે. થાલઘાટ જે કેરળમાં આવેલ પાલઘાટ જે કેરળમાં આવેલ છે, તે કોચીન, ચેન્નાઈને જોડે છે અને તે પલક્કડ અને કોઇમ્બતુર સડક રેલવે માર્ગને જોડે છે. સેનકોટા ઘાટ તો કે તે કેરળ તમિલનાડુમાં આવેલ છે, જે ઘાટકોલમ અને મદુરાઈ વચ્ચે સડક માર્ગનું અને રેલવે માર્ગનું નિર્માણ કરાયું છે. 14મો પ્રશ્ન છે કર્ણાટકનો કુર્ગ વિસ્તાર શેના માટે જાણીતો છે? જવાબ છે કોફીના ઉત્પાદન માટે. 15મો પ્રશ્ન છે પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ આવે છે અન્નાઈ મૂડી, જે કેરળમાં આવેલ છે. હવે વાત કરીએ પશ્ચિમ ઘાટ, તો કે તે એક ખંડ પર્વતમાળા છે. તેને મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી પણ કહે છે, જેમાં આદ્રીનો મતલબ થાય છે પર્વતમાળા. તે તાપી નદીથી શરૂ કરી અને કન્યાકુમારી સુધી 1600 કિલોમીટર લંબાઈ ધરાવે છે, જે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ એમ કુલ 6 રાજ્યમાં ફેલાયેલી છે. અને પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાગ છે. ત્યાંથી જે નદીઓ નીકળે છે એ ક્યાં તો અરબ સાગરમાં જઈને મળે છે અને ક્યાં તો આગળ જતા બંગાળની ખાડીમાં જઈને મળે છે. અને તેનું સૌથી ઊંચું શિખર છે અન્નાઈ મૂડી, જે કેરળમાં આવેલું છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર વર્તુળને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ પરીક્ષા લગતી વિડીયોની માહિતી સૌથી પ્રથમ મળી રહે. જય હિન્દ, જય ભારત.